અજલાબેન 60 વર્ષના હતા. નિવૃત્તિ લીધાને એક દાયકો વીતી ગયો હતો, પણ તેમની આંખોમાં આજે પણ એ જ ચમક હતી જે એક સમયે તેમના પત્રકારત્વના દિવસોમાં હતી. એક સમયે તેઓ સત્ય સમાચારના સૌથી તેજસ્વી પત્રકારોમાંના એક હતા. તેમની પેન અને તેમની જિજ્ઞાસુ નજરથી કોઈ પણ રહસ્ય છુપાવી શકાયું નહોતું. હવે તેઓ તેમની નાનકડી બાલ્કનીમાં બેસીને સવારની ચાની ચૂસકી લેતા, પોતાના ઘરની સામેના લીમડાના ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓને જોતા અને શાંત જીવનનો આનંદ માણતા. એક દિવસ અચાનક તેમના જીવનની આ શાંતિ ભંગ થઈ. તેમના પાડોશમાં રહેતા એક યુવાન કલાકાર રોહનના ઘરેથી ચોરી થઈ. રોહન ખૂબ જ પ્રતિભાશાળી હતો અને તેણે તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરીમાં તેનું પ્રદર્શન યોજ્યું હતું. ચોરી તેના ઘરના લિવિંગ રૂમમાંથી થઈ હતી. ચોરોએ માત્ર એક જ વસ્તુ લીધી હતી અને તે હતું રોહને બનાવેલું એક દુર્લભ પેન્ટિંગ. આ પેન્ટિંગનું નામ ધ પતંગિયાનો સૂર્ય હતું અને તે ખૂબ જ કિંમતી હતું. પોલીસ ઘટના સ્થળે આવી. તેમણે તપાસ કરી, પણ તેમને આ એક સામાન્ય ચોરી લાગી. મેડમ, આ કોઈ મોટો ગુનો નથી. ચોરે પેન્ટિંગ લીધું અને ભાગી ગયો. કદાચ તેને પેન્ટિંગ વેચીને પૈસા કમાવા હશે. એક યુવાન પોલીસ અધિકારીએ અચલાબેનને કહ્યું. અચલાબેન બધું સાંભળી રહ્યા હતા. તેમણે જોયું કે રોહન ખૂબ દુઃખી હતો. તે પેન્ટિંગ તેના માટે માત્ર એક કલાકૃતિ નહોતી, પણ તેના જીવનની સૌથી મોટી સિદ્ધિ હતી. પોલીસે ફાઇલ બંધ કરી દીધી, પણ અચલાબેનના મનમાં શંકાનો કીડો સળવડ્યો. એક અનુભવી પત્રકાર તરીકે તેમણે ગુનાના સ્થળે કેટલી નાની નાની વાતો ઉપર ધ્યાન આપ્યું હતું જે બીજાઓ માટે સામાન્ય હતી. આ ચોરીમાં પણ કંઈક એવું જ હતું. તેમણે જોયું કે ચોરે માત્ર પેન્ટિંગ લીધું હતું. આજુબાજુની કિંમતી વસ્તુઓ જેમ કે રોહનની સોનાની ઘડિયાળ, તેના ટેબલ ઉપર પડેલી રોકડ અને તેમના કિંમતી ઇલેક્ટ્રોનિક્સને તેણે સ્પર્શ પણ નહોતો કર્યો. આ ચોરીનો હેતુ માત્ર પેન્ટિંગ જ હતો, પૈસા નહીં. આ વાત અચલાબેનના મગજમાં ઘર કરી ગઈ. તેમને લાગ્યું કે આ ચોરીનો ઉદ્દેશ કંઈક બીજો જ છે. આ કોઈ સામાન્ય ચોરનું કામ નહોતું. કોઈ એવો વ્યક્તિ હતો જે કલાને સમજતો હતો અને રોહનને નુકસાન પહોંચાડવા માંગતો હતો. તેમની જૂની જિજ્ઞાસા ફરીથી જાગી ઉઠી. તેમણે ચાનો કપ બાજુ ઉપર મૂક્યો અને પોતાના મનમાં આ ઘટનાનું વિશ્લેષણ કરવા લાગ્યા. આ વાત એક સામાન્ય ચોરી નથી. આ એક રહસ્ય છે અને મારે તેનો ઉકેલ લાવવો જ પડશે. અજલાબેને મનમાં નક્કી કર્યું. તેમના મગજમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. તે રોહનને મદદ કરવા અને આ ચોરી પાછળનું સત્ય શોધવા માટે હવે ઉત્સાહિત હતા. તેમણે પોતાના ભૂતપૂર્વ પત્રકારત્વના દિવસો યાદ કર્યા, જ્યારે તેઓ અઘરામાં અઘરા કેસનો ઉકેલ લાવતા હતા. હવે નિવૃત્તિ પછી આ કેસ તેમના માટે એક નવો પડકાર હતો, એક નવો હેતુ હતો. અજલાબેને પોતાની જૂની પત્રકારત્વની પદ્ધતિઓ ફરીથી શરૂ કરી. તેમનો પહેલો નિયમ હતો, જે વ્યક્તિ ઘટનાનો શિકાર છે તેની પાસેથી જ શરૂઆત કરો. તેઓ રોહનના ઘરે ગયા. રોહન ખૂબ નિરાશ હતો. તેના ચહેરા ઉપર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. અજલાબેને તેને શાંત પાડ્યો અને પૂછ્યું કે રોહન, મને જણાવ, શું તને કોઈના ઉપર શંકા છે? કોઈ એવો વ્યક્તિ જે તારાથી ઈર્ષા કરતો હોય અથવા તને નુકસાન પહોંચાડવા માંગતો હોય? રોહને થોડું વિચાર્યું. મને ખબર નથી અજલાબેન. મારી કલાકૃતિઓ અને મારા કામની પ્રશંસા કરનારા ઘણા છે, પણ મને કોઈના ઉપર શંકા નથી. અજલાબેને બીજો પ્રશ્ન કર્યો. પેન્ટિંગની વાત કરીએ. ધ પતંગિયાનો સૂર્ય પેન્ટિંગ વિશે કોણ કોણ જાણતું હતું?
તે ક્યાં રાખેલું હતું? કોઈ એવું વ્યક્તિ જેને ખબર હોય કે તે કેટલું કિંમતી છે. એટલે રોહને કહ્યું, હું આ પેન્ટિંગ ઉપર છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યો હતો. મારી આર્ટ ગેલેરીમાં જ્યારે પ્રદર્શન હતું ત્યારે ઘણા લોકોએ તેને જોયું હતું, પણ આ પેન્ટિંગ હજી વેચાયું નહોતું. મેં તેને મારા લિવિંગ રૂમમાં જ રાખ્યું હતું. અચલાબેને રોહનના આર્ટ ગેલેરીના પ્રદર્શનની વિગતો માંગી. તેમણે રોહનના નજીકના મિત્રો, તેના કલાકાર સાથીઓ અને ગેલેરીના માલિકોના નામ લીધા. તેમણે રોહનને પૂછ્યું કે શું કોઈએ તેને આ પેન્ટિંગ વિશે કોઈ ખાસ ટિપ્પણી કરી હતી. રોહને યાદ કરીને કહ્યું કે એક જૂનો મિત્ર જેનું નામ રાજુ હતું, તેણે પેન્ટિંગ જોઈને કહ્યું હતું કે આ પેન્ટિંગ તને બહુ દૂર લઈ જશે રોહન, આનું નામ ઘણું પ્રખ્યાત થશે. રોહન અને રાજુ એક સમયે ખૂબ સારા મિત્રો હતા, પણ પછી તેમના સંબંધો બગડ્યા. અચલાબેનને એક નવી દિશા મળી. તેમણે રાજુ વિશે તપાસ કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાના જૂના સંપર્કો જે પત્રકારત્વના દિવસોમાં હતા તેમને ફરીથી સક્રિય કર્યા. તેમણે રાજુ વિશે માહિતી એકત્રિત કરી. રાજુ પણ એક કલાકાર હતો, પણ તે રોહન જેટલો સફળ નહોતો. તે હંમેશા રોહનની સફળતાની ઈર્ષા કરતો હતો. રાજુએ તાજેતરમાં જ એક મોટો પ્રોજેક્ટ ગુમાવ્યો હતો જે રોહનને મળ્યો હતો. આ વાત અચલાબેનને એક મજબૂત કડી લઈ ગઈ. અચલાબેને રાજુના મિત્રો અને પરિચિતોનો સંપર્ક સાધ્યો. તેમણે રાજુના વ્યક્તિત્વ વિશે, તેના સ્વભાવ વિશે અને ખાસ કરીને તેની રોહન પ્રત્યેની લાગણીઓ વિશે પૂછપરછ કરી. દરેક જણ એ વાત ઉપર સહમત હતા કે રાજુ ખૂબ મહત્વાકાંક્ષી હતો અને તે રોહનની સફળતાથી ઈર્ષા કરતો હતો. એક મિત્રે તો એવું પણ કહ્યું હતું કે રાજુએ એકવાર કહ્યું હતું કે તે રોહનને કલાની દુનિયામાંથી દૂર કરી દેશે. આ પુરાવાઓ એકત્રિત કરીને અચલાબેન સમજી ગયા કે રાજુ આ ચોરી પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. તેમનો હેતુ પૈસા કમાવાનો નહીં, પણ રોહનને માનસિક રીતે નુકસાન પહોંચાડવાનો હતો. રાજુ જાણતો હતો કે ધ પતંગિયાનો સૂર્ય રોહન માટે કેટલું મહત્વનું હતું. તેને નુકસાન પહોંચાડવાથી તે રોહનને તેના કામ ઉપરથી ધ્યાન ભટકાવી શકે છે અને પોતે કલાની દુનિયામાં આગળ વધી શકે છે. અચલાબેન પુરાવાઓને એકત્રિત કરવા લાગ્યા. હવે તેમનું લક્ષ્ય હતું ચોરી થયેલું પેન્ટિંગ શોધવાનું. તેમને ખબર હતી કે રાજુ તેને વેચશે નહીં, તે ક્યાંક તેને છુપાવી રાખશે. અચલાબેને રાજુના ઘર અને સ્ટુડિયોની આસપાસના વિસ્તારમાં ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. અચલાબેને રાજુની તપાસ ચાલુ રાખી. તેમણે તેના ઘરની આસપાસના લોકોની પૂછપરછ કરી. રાજુ એકલો રહેતો હતો અને તેનો સ્ટુડિયો તેના ઘરની બાજુમાં જ હતો. અચલાબેને જાણ્યું કે રાજુ છેલ્લા કેટલાક દિવસથી ખૂબ અશાંત દેખાતો હતો. એક પાડોશીએ જણાવ્યું કે તેણે એક રાત્રે રાજુને તેના સ્ટુડિયોમાંથી એક મોટું પેકેજ લઈ જતા જોયો હતો અને તે ખૂબ જ ગુપ્ત રીતે આ કામ કરી રહ્યો હતો. તે પેકેજ પેન્ટિંગના કદનું જ હતું. અચલાબેને આ માહિતીને પોતાની નોટબુકમાં નોંધી લીધી. તેમણે એ પણ જાણ્યું કે રાજુ એક જૂના ગોદામમાં કામ કરતો હતો. અચલાબેન તે ગોદામ ઉપર ગયા. આ ગોદામ ખૂબ જ જૂનું હતું અને નિર્જન હતું. અચલાબેને ગોદામની આસપાસ ગુપ્ત રીતે તપાસ કરી. તેમણે જોયું કે ગોદામના દરવાજા ઉપર એક જૂનું તાળું લટકતું હતું, પણ તે અંદરથી બંધ નહોતું.
અજલાબેને ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યા. ગોદામમાં અંધારું હતું. અજલાબેન પાસે ટોર્ચ હતી. તેમણે ગોદામના ખૂણે ખૂણે તપાસ કરી. તેમને ખબર હતી કે રાજુ આ પેન્ટિંગને ક્યાંય વેચશે નહીં, પણ ક્યાંક છુપાવી દેશે, જેથી તે જ્યારે ઈચ્છે ત્યારે તેને જોઈ શકે અને રોહનની નિરાશાથી આનંદ લઈ શકે. એક ખૂણામાં તેમણે જોયું કે એક જૂના લાકડાના બોક્સની ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું. અજલાબેન ધીમેથી તે બોક્સ પાસે ગયા. તેમણે કપડું હટાવ્યું અને તેમને આશ્ચર્ય થયું. બોક્સની અંદર ધ પતંગિયાનો સૂર્ય પેન્ટિંગ સુરક્ષિત રાખેલું હતું. પેન્ટિંગ બિલકુલ સહી સલામત હતું. તેને કોઈ નુકસાન થયું નહોતું. આ અજલાબેન માટે એક મોટી જીત હતી. તેમને ખબર હતી કે રાજુએ ચોરી કેમ કરી હતી. તે રોહનને નુકસાન પહોંચાડવા માંગતો હતો, પણ તે પોતે કલાકાર હોવાથી તે પેન્ટિંગને નુકસાન પહોંચાડી શક્યો નહીં. અજલાબેને પેન્ટિંગનો ફોટો પાડ્યો અને પછી તે પેન્ટિંગને તે જ જગ્યાએ પાછું મૂકી દીધું. તેઓ જાણતા હતા કે જો તેઓ તેને ત્યાંથી લઈ જશે તો રાજુને શંકા જશે. તેમને આ પુરાવા સાથે પોલીસ પાસે જવાનું હતું. તેમણે પેન્ટિંગના ફોટા, રાજુના મિત્રો અને પાડોશીઓના નિવેદનો અને રાજુના ભૂતપૂર્વ પ્રોજેક્ટ વિશેની બધી માહિતી એકત્રિત કરી. આ બધા પુરાવા મજબૂત હતા. અજલાબેન સીધા પોલીસ સ્ટેશને ગયા. પોલીસ અધિકારી જેણે પહેલા આ કેસ બંધ કરી દીધો હતો, તે અજલાબેનને ફરીથી જોઈને આશ્ચર્ય પામ્યો. અધિકારીએ કહ્યું કે મેડમ, તમે ફરીથી કેમ આવ્યા છો? આ કેસ તો બંધ થઈ ગયો છે. અજલાબેને શાંતિથી કહ્યું કે સાહેબ, આ કેસ બંધ થયો નથી, પણ મેં તેનો ઉકેલ લાવી દીધો છે. આ ચોરી કોઈ સામાન્ય ચોરી નહોતી. આ એક વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ હતું અને મારી પાસે તેના પુરાવા છે. પોલીસ અધિકારીએ પહેલા તો અજલાબેનની વાત ઉપર વિશ્વાસ ન કર્યો, પણ અજલાબેને તેમને એક પછી એક પુરાવાઓ બતાવ્યા. તેમણે રાજુની ઈર્ષા, તેની કલાકૃતિઓ વિશેની માહિતી અને સૌથી અગત્યનું, જ્યાં પેન્ટિંગ છુપાવેલું હતું તે જગ્યાનો ફોટો બતાવ્યો. અજલાબેને કહ્યું કે સાહેબ, આ ચોરીનો હેતુ પૈસા કમાવાનો નથી, પણ રોહનને માનસિક રીતે નુકસાન પહોંચાડવાનો છે. અને ગુનેગાર કોઈ બીજો નહીં, પણ તેનો જ મિત્ર રાજુ છે. પોલીસ અધિકારી અજલાબેનના પુરાવાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ફરીથી તપાસ કરવાનો નિર્ણય કર્યો. અજલાબેન દ્વારા આપવામાં આવેલા પુરાવાઓ બાદ પોલીસે ફરીથી તપાસ શરૂ કરી. પોલીસ અધિકારીએ પહેલા રાજુને બોલાવ્યો. રાજુ પોલીસ સ્ટેશનમાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આવ્યો. તેને લાગ્યું કે તેના ઉપર કોઈને શંકા નથી. પોલીસ અધિકારીએ રાજુને રોહનની ચોરી વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. રાજુએ બધી વાતનો નકાર કર્યો. સાહેબ, હું એક કલાકાર છું. હું ચોરી કેમ કરું? અને ખાસ કરીને મારા મિત્ર રોહનની ચોરી. પોલીસ અધિકારીએ રાજુને તેની તાજેતરની પ્રવૃત્તિઓ વિશે પ્રશ્નો પૂછ્યા. રાજુએ કહ્યું કે તે તેના સ્ટુડિયોમાં કામ કરી રહ્યો હતો. પોલીસ અધિકારીએ પછી અજલાબેન દ્વારા આપવામાં આવેલા પુરાવાઓનો ઉપયોગ કર્યો. રાજુ, તારા પાડોશીએ તને એક રાત્રે તારા સ્ટુડિયોમાંથી એક મોટું પેકેજ લઈ જતા જોયો તો. તે પેકેજમાં શું હતું? રાજુ આ પ્રશ્ન સાંભળીને ગભરાઈ ગયો. તેણે બહાનું બનાવ્યું કે તે તેના જૂના સ્કેચબુક ગોદામમાં મૂકવા ગયો હતો. આખરે પોલીસે
રાજુના ગોદામની તપાસ કરવાનો નિર્ણય લીધો. અચલાબેન પણ પોલીસ સાથે ગયા. ગોદામના દરવાજા ઉપર લટકતું જૂનું તાળું જોઈને રાજુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે બહાનું બનાવવાનો પ્રયાસ કર્યો કે તેની પાસે ચાવી નથી. પોલીસે તાળું તોડ્યું અને અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય તેજ હતું જે અચલાબેને જોયું હતું. ખૂણામાં જૂના બોક્સની ઉપર કપડામાં લપેટાયેલું ધ પતંગિયાનો સૂર્ય પેન્ટિંગ હતું. પેન્ટિંગ જોઈને રાજુની આંખોમાં આંસુ આવી ગયા. તે છુપાઈ શક્યો નહીં. હા, મેં ચોરી કરી છે, રાજુએ સ્વીકાર્યું. પણ મેં તે પેન્ટિંગને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. પોલીસ અધિકારીએ પૂછ્યું, તે આ ચોરી કેમ કરી રાજુ? તારે પૈસા જોઈતા હતા? રાજુએ કહ્યું, ના સાહેબ, મારે પૈસા નથી જોતા. હું રોહનની સફળતાથી ઈર્ષા કરતો હતો. અમે બંને એક સાથે કલાકાર બન્યા, પણ રોહન મારા કરતા વધુ સફળ થયો. ધ પતંગિયાનો સૂર્ય તેના જીવનનું સૌથી મહાન કામ હતું. મેં વિચાર્યું કે જો હું આ પેન્ટિંગ ચોરી લઈશ તો તે માનસિક રીતે નબળો પડી જશે અને તે કલાનું કામ છોડી દેશે. હું તેને નુકસાન પહોંચાડવા માંગતો હતો, પણ હું પોતે એક કલાકાર હોવાથી તે પેન્ટિંગને નુકસાન પહોંચાડી શક્યો નહીં. રાજુએ પોતાનો ગુનો સ્વીકાર્યો. પોલીસ અધિકારીએ તેને પકડી લીધો. પેન્ટિંગ પાછું મળી ગયું. રોહનને આ વાતની જાણ કરવામાં આવી. રોહન ખૂબ ખુશ હતો. તે અચલાબેનનો આભાર માનવા આવ્યો. અચલાબેન, તમે ન હોત તો મારું પેન્ટિંગ ક્યારેય પાછું મળત નહીં. તમે પોલીસ કરતા પણ વધુ સારા પત્રકાર છો. અચલાબેન હૈસા, રોહન, હું હવે નિવૃત્ત છું, પણ મારી જિજ્ઞાસા હજી જીવંત છે. આ એક સામાન્ય ચોરી નહોતી, તે હું શરૂઆતથી જ જાણતી હતી. આ ઘટનાથી અચલાબેનને ખૂબ સંતોષ થયો. તેમણે પોતાની જૂની પત્રકારત્વની કુશળતાનો ઉપયોગ કરીને એક યુવાન કલાકારને મદદ કરી અને ન્યાય અપાવ્યો. આ કેસ તેમના માટે એક નવો પડકાર હતો, જે તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ ઘટનાએ અચલાબેનના જીવનમાં એક નવો ઉત્સાહ અને હેતુ લાવ્યો. તે હવે માત્ર નિવૃત્ત મહિલા નહોતા, પણ તેમના વિસ્તારના જાસૂસ દાદી બની ગયા હતા. રાજુને પકડ્યા પછી પોલીસે તેના ઉપર કાનૂની કાર્યવાહી શરૂ કરી. અચલાબેને પોલીસને જરૂરી બધા પુરાવાઓ આપ્યા. રોહને પણ આ કેસમાં સાક્ષી બનવાની તૈયારી બતાવી. રાજુએ પોતે ગુનો કબૂલી લીધો હોવાથી કેસ ઝડપથી ઉકેલાઈ ગયો. કોર્ટે રાજુને તેની માનસિક અને શારીરિક સ્થિતિ જોઈને સજા ઓછી કરી, પણ તેને રોહન પાસે માફી માંગવા અને કલાકાર તરીકે સમાજ સેવા કરવા માટે આદેશ આપ્યો. આ બધું જોઈને અચલાબેનને ખૂબ સંતોષ થયો. તેમને લાગ્યું કે તેમનું જીવન ફરીથી સાર્થક બની ગયું છે. નિવૃત્તિ પછીની એક વિધતા તેમના જીવનમાંથી દૂર થઈ ગઈ હતી. તેમની જિજ્ઞાસા અને બુદ્ધિનો ઉપયોગ કરીને તેમણે એક યુવાનને મદદ કરી હતી. રોહન અને તેના પરિવારે અચલાબેનનો ખૂબ આભાર માન્યો. રોહને તો તેમને એક મોટી પાર્ટી પણ આપી. પાર્ટીમાં રોહને કહ્યું કે અચલાબેન, તમે માત્ર એક પત્રકાર જ નહીં, પણ એક સાચા ન્યાયપ્રિય વ્યક્તિ છો. તમે પોલીસ કરતા પણ વધુ ઝડપી અને સચોટ કામ કર્યું. અચલાબેને હસીને કહ્યું, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે દરેક ગુના પાછળ એક કારણ હોય છે. જો આપણે તે કારણ શોધી કાઢીએ તો ગુનેગાર સુધી પહોંચવું સહેલું થઈ જાય છે. આ ઘટના પછી અચલાબેને તેમના વિસ્તારમાં એક નવી ઓળખ મેળવી.
લોકો તેમને જાસૂસ દાદી તરીકે ઓળખવા લાગ્યા. નાના મોટા કિસ્સાઓનો ઉકેલ લાવવા માટે લોકો તેમની સલાહ લેવા લાગ્યા. કોઈના ઘરની ચાવી ખોવાઈ જાય કે કોઈનું પાકીટ પડી જાય, લોકો અચલાબેન પાસે આવતા અને તેમની મદદ માંગતા. અચલાબેનને આ કામમાં ખૂબ આનંદ આવતો. તેમણે પોતાના જૂના પત્રકારત્વના સંપર્કોને ફરીથી સક્રિય કર્યા. તેઓ હવે અખબાર માટે અવારનવાર લેખો લખતા. આ લેખોમાં તેઓ નાના મોટા કિસ્સાઓ વિશે લખતા જેનો તેમણે ઉકેલ લાવ્યો હતો. તેમના લેખો ખૂબ લોકપ્રિય થયા કારણ કે તે વાસ્તવિક ઘટનાઓ ઉપર આધારિત હતા અને તે સામાન્ય માણસને પણ સમજાઈ જાય તેવી સરળ ભાષામાં લખાયેલા હતા. અચલાબેનનું જીવન ફરીથી એક નવા હેતુથી ભરાઈ ગયું હતું. તેઓ હવે માત્ર પોતાના માટે નહોતા જીવતા, પણ સમાજને મદદ કરવા માટે જીવતા હતા. તેમની નિવૃત્તિ હવે એક નવા પ્રારંભમાં પરિવર્તિત થઈ ગઈ હતી. તેમને સમજાયું કે ઉંમર માત્ર એક આંકડો છે અને જો આપણી પાસે કોઈ હેતુ હોય તો આપણે કોઈ પણ ઉંમરે કંઈ પણ કરી શકીએ છીએ. અચલાબેનનું જીવન હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું. પેલા તે જીવન શાંત અને નિષ્ક્રિય લાગતું હતું. તે હવે સક્રિય અને ઉત્સાહથી ભરેલું હતું. ધ પતંગિયાનો સૂર્ય કેસનો ઉકેલ લાવ્યા બાદ તેમનું નામ આખા વિસ્તારમાં ફેલાઈ ગયું હતું. તેઓ માત્ર નિવૃત્ત મહિલા નહોતા, પણ એક સામાજિક કાર્યકર્તા અને અનૌપચારિક જાસૂસ બની ગયા હતા. તેમણે પોતાના ઘરના એક રૂમને નાનકડી તપાસ ઓફિસમાં ફેરવી નાખ્યો હતો. ત્યાં જૂના ફોટોગ્રાફ્સ, નોટપેડ્સ અને પેન રાખતા હતા. લોકો તેમની પાસે નાના મોટા કેસ લઈને આવતા. કોઈને ગુમ થયેલું પાલતું પ્રાણી શોધવું હોય, કોઈને પોતાના પાડોશીની વિચિત્ર વર્તણૂકનું કારણ જાણવું હોય. અચલાબેન દરેક કેસનો ઉકેલ લાવવામાં મદદ કરતા. આ કામ કરવાથી અચલાબેનને ખૂબ સંતોષ મળતો. તેમને લાગતું કે તેઓ સમાજને કંઈક પાછું આપી રહ્યા છે. તેમની પત્રકારત્વની કુશળતા જે દાયકાઓથી સુસુપ્ત હતી તે ફરીથી જીવંત થઈ ગઈ હતી. તેમની બુદ્ધિ અને તેમની જિજ્ઞાસુ નજરથી કોઈ પણ રહસ્ય છુપાવી શકાયું નહોતું. એક દિવસ તેમના જૂના અખબારના માલિક તેમના ઘરે આવ્યા. તેમણે અચલાબેનને ફરીથી નોકરી ઉપર પાછા ફરવા માટે વિનંતી કરી. અચલાબેન, તમે જે કામ કરી રહ્યા છો તે અદ્ભુત છે. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા માટે પડકાર નામની એક નવી કોલમ લખો, જેમાં તમે આવા નાના મોટા કિસ્સાઓ વિશે વિસ્તારથી લખશો. અચલાબેને આ પ્રસ્તાવ સ્વીકાર્યો. તેમની કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ. લોકો તેમના લેખો વાંચીને હવે પ્રોત્સાહિત થતા અને તેમને પ્રેરણા મળતી. પડકાર કોલમમાં અચલાબેન માત્ર કિસ્સાઓનો ઉકેલ જ નહોતા લાવતા, પણ સમાજમાં રહેલી નાની મોટી સમસ્યાઓ ઉપર તેઓ પ્રકાશ પાડતા હતા. આ નવા પ્રકરણની શરૂઆતથી અચલાબેનનું જીવન ફરીથી ઉર્જાથી ભરાઈ ગયું. તેઓ સવારે વહેલા ઉઠીને કોલમ માટે સંશોધન કરતા, લોકોને મળતા અને પુરાવાઓ એકત્રિત કરતા. સાંજે તેઓ પોતાની બાલ્કનીમાં બેસીને ચા પીતા અને પક્ષીઓને જોતા. પણ હવે તેમના મનમાં શાંતિ અને સંતોષની લાગણી હતી. ધ પતંગિયાનો સૂર્યની ચોરીની ઘટનાએ અચલાબેનના જીવનમાં એક નવો વળાંક લાવી દીધો હતો. તે ઘટનાએ તેમને સમજાવ્યું કે નિવૃત્તિનો અર્થ જીવનનો અંત નથી, પણ એક નવો પ્રારંભ છે.
તેમની નિવૃત્તિ હવે એક નવજીવન બની ગઈ હતી, જ્યાં તેઓ પોતાની કુશળતાનો ઉપયોગ કરીને સમાજને મદદ કરતા અને પોતાના જીવનને સાર્થક બનાવતા. અચલાબેન માટે આ ફક્ત એક કેસનો ઉકેલ નહોતો, પણ એક જીવનનો ઉકેલ હતો. તેમને હવે ખબર હતી કે તેમની જિજ્ઞાસા ક્યારેય નિવૃત્ત થશે નહીં.